હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલમ, જય સાઈરામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કંઈ નહીં, જો આજે 9:15 આજે બધું કામ પતાવી દીધું છે. મને આ રેડી થઈ ગયા છે શાના માટે કે આજે હેતની સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટને રિઝલ્ટ આપવાના છે. તો તેના માટે 9 વાગે બોલાવેલા હતા સ્કૂલમાં. તો આ રેડી થઈ ગયા ફટાફટ. હેત બી રેડી થઈ ગયો. હેત બહાર ગાડી લઈને ઊભો છે. તો હવે નીકળી છે. એટલે ત્યાંથી પછી કેટલો વાર લાગે, કારણ કે બહુ સ્ટુડન્ટ હશે બધા, એટલે બહુ વાર લાગશે. એટલે 9 વાગ્યાનો ટાઈમ આપેલો હતો. તો બધું તે પહેલાં આજે બહુ વહેલી ઉઠી ગયેલી ને સવારે બધું કામ પતાવી દીધું છે. એટલે ત્યાં જઈને હવે વાર બી લાગે તો પણ કંઈ નહીં. ને હવે આવીને પછી તમને અપડેટ આપું. રિઝલ્ટ બી આવી જાય ને બધું. આજે લિવિંગ સર્ટિફિકેટ આવી જાય. એટલે ચાલો તો મળીએ હવે થોડીક વારમાં. બાય. તો ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાયરામ. આજે છે સન્ડે. સો મેં વિચાર કર્યો કે જરાક નાસ્તો વાસ્તો લઈ આવું. જેમ કે મારે થોડા દિવસથી સેવ ઉસળ ખાવાનું બહુ મન થયેલું હતું. તો મેં વિચાર કર્યો કે ચલો અત્યારે જરાક વહેલા ઉઠીને જરાક લઈ આવીએ. કારણ કે એ છે ને એકચ્યુઅલી 9:30 કે 10 વાગ્યા સુધીમાં બધું પતી જાય છે. કેમ કે બહુ જ સારો ટેસ્ટ છે એનો, એટલે દેટ્સ વાય ઇઝ વેરી પોપ્યુલર ઇન નવસારી. તો વિચાર કર્યો કે જાઉં હું લઈ જઈને લઈ આવું. એન્ડ પછી બીજું છે ફાફડા થોડુંક લઈ આવીએ. તો મમ્મીને ફાફડા ખાવા છે, તો વિચાર કર્યો કે ફાફડા પણ લઈ આવું મેં. તો અત્યારે જાઉં છું મેં. અત્યારે વાગ્યા છે સમથિંગ અરાઉન્ડ 8:45 થયા છે. તો બસ બરાબર છે ટાઈમ. આવી રહ્યા ટાઈમે લઈ આવું જઈને. એન્ડ ચાલો તો હવે તમને ત્યાં મળું. મારે થોડી બીજા કામ પણ પતાવવાના છે. તો હવે હું આવીને તમને મળું. બાય. ચાલો ગાઈઝ, આજની ગુડ મોર્નિંગ તો હેતે કરી દીધી છે. કારણ કે એને થયેલું હતું મન આજે સેવ ઉસળ ખાવાનું મન થયેલું. આજે મને હુતેલી છોડીને ભાગ્યો. ઉઠી પણ વહેલો ગયો. એ મને નવાઈ લાગી. એમ કે ભાઈ તા પતી જાય એમ કે તો જો અત્યારે બી એ ગેમ રમે છે. કામ પરવારી ગયો, કેમ કે વહેલું આવીને ખાઈ બી લીધું આજે તો. એને જમી બી લીધું ને મેં જમીને પરવારીને આ પછી 9 વાગે આજે તો મેં કે ભાઈ ગરમી એટલી છે. પણ આજનું વેધર કંઈ અલગ જ છે કે કશે વરસાદ પડતો એવું લાગતું છે. એમ ગરમી છે પણ વેધરમાં છે ને કેવું લાગે કે રેઇન પડવાનો હોય તેવું લાગ્યા કરતું છે. તો જો આજની બહારની વેધર જોઈ લો. વેધર તો એવું થઈ ગયું છે કે અત્યારે વરસાદ પડશે પડે તો પછી બિચારા બીજા બધાનું નુકસાન બી થઈ જાય. અત્યારે સન્ડે છે એટલે બધા અહીંયા છોકરાઓ રમે છે અને બધા વેધર એટલું ફાઇન એમ થઈ ગયેલું છે, ગમે. પણ આ રીતે વરસાદ રહી એક આવી જાય તો સારું. બહુ ગરમી છે અને બીજા બધાનું નુકસાન થઈ જાય, એ બી એક પ્રોબ્લેમ છે. એટલે આજે તમે ફ્રી થઈ ગયા છો બધું કામ કરીને. કદાચ આજે ખબર નહીં હેતના ફ્રેન્ડ આવવાના એવું કંઈ કહેતા છે. આવે તો કંઈ નહીં. કહેતા છે કે આંટીના હાથની સેન્ડવિચ ખાવી છે. મેં સેન્ડવિચનો અત્યારે બ્લોગ મૂકેલો છે. જે કંઈ પણ નહીં જોયું હોય તો શોર્ટ વિડીયો મેં મૂક્યો છે, તો જોઈ લેજો. મેં સેન્ડવિચ બનાવી છે. હવે આજે છોકરાઓ જરાક ઓછા દેખાશે કારણ કે બધા ગયા હશે આજે સન્ડે. અને અત્યારે તો પાછું વેકેશન ચાલે એટલે બધા પોતાના મામાના ઘરે ગયા હશે એવું છે. અહીંયા પણ મામાના ઘરેથી આવ્યા છે એટલે રમે છે, દેખાય છે છોકરાઓ. તો ચાલો કંઈ નહીં. એ તો ગેમમાં લાગી ગયો કેમ કે આજે એ પણ વહેલો ફ્રી થઈ ગયો. મેં પણ હવે હું પહેલાં છે ને હેર ડ્રાયરથી ઉકળતી હતી, પણ તેનાથી વાળ છે ને વધારે ખરાબ થઈ જાય છે. એટલે હવે હું છે ને જાતે જ ઉકળવા દેમ છું. તો કંઈ નહીં. હવે આજે સાંજનો પ્રોગ્રામ આ સન્ડે છે પણ આજે કદાચ જ બહાર જે એવું વિચાર છે, કેમ કે અત્યારે બહુ દોડાદોડ થઈ ગઈ છે. કારણ કે સ્કૂલમાં ગયા, કાલે અમે કીધું ને સ્કૂલમાં ગયેલા હતા, એલસી લઈ આવ્યા. પછી આખો દિવસમાં મને ખબર નહીં હું થયું, વોમિટિંગ ને છે ને ડાયરિયા જેવું થઈ ગયેલું હતું મને. તો એવું થઈ ગયું કે મારે હુઈ જ જવું પડ્યું. મને શરીર છે ને ધ્રુજવા લાગ્યું. પછી હેતે એમ કે મમ્મી તો અમે હુઈ જ રહું. પછી સાંજે મેં તો ખીચડી જ ખાલી ખાધી, કારણ કે ખબર નહીં અચાનક હું તો આ બધી ગરમી રોજ જીએ મૂકીએ ને, એટલે હવે આજે કદાચ જ જીએ તો કદાચ વિચાર છે કે કદાચ કંઈ ઠંડુ એવું કંઈ પી આવીએ. તો કંઈ નહીં, ચાલો. હવે એના કદાચ ફ્રેન્ડ્સ આવે તો પછી કદાચ જીએ. હવે જો હાંજની વાત સાંજે શરીર કેવું રહી ને તેવું. મને છે ને સવારના બહુ સારું હોય બોડી, પણ બપોર પછી સૂઈને ઉઠું ને પછી એટલી લૂઝ ને તાવ જેવો રહી. ખબર નહીં એ શું છે, આટલી ગરમીના લીધે એવું થતું છે કે બોડી હીટ કરતી છે, ખબર જ નથી પડતી.
હવે જોઈએ હેથન જે મારી ઈચ્છા તો નથી પણ હવે કે જરાક એકાદ આંટો મારી આવ્યો અમારે નવસારીમાં તમને કીધું તેમ અડધો કલાકમાં તો ઘરે તો જઈ આવીએ તો ચાલો એના ફ્રેન્ડ્સ કદાચ આવે તો એ બ્લોગ લેશે નહીં તો પછી ખબર નહીં ચાલો તો મળીએ પછી બિલાડીનું બચે ચાલે ને સેલ મેં કાઢલા કર્યો છે જસ્ટ કઈ નહીં રાખ એમ બી કઈ કામ નહીં રાતના કામ આવે હે ને રાતના જ કામ આવે પીસી નો કલર કયો રાખવો આજે તારો તો પેલું હશે ને મલ્ટી વાળું જો હા. મલ્ટી કલર પેલું કુલિંગ વાત કરો ને પેલા ગળવાળે એના પડે છક્કર છે હે કુલિંગ વાળું લીધું આપણે દાદીને પગે લાગ્યું મેં હજુ દાદીને કોણ નાની મારવાની છે આને મેઘ હતા તો આ મારી દાદીને પગે લાગ્યો પછી તો તેમ રસોડામાં આવે તો મારી દાદી મને પૂછે કે આવે કોણ सॉरी भाई मेरे से गलती हो गई भाई તો મેં કરું બીજું તો પગે જ લાગુ ને વૃદ્ધ જોયા માણસ તો લાગી ગયો ખબર નહીં પડી કે આ તો કોઈ બીજું છે એમને સમજ નહીં પડી ગઈ એની દાદીએ મને એક વાર જોઈ લો મેં શોર્ટમાં લેતો હતો ત્યારે ગાડી માટે શું કરવાનું હા मैं तो गाड़ी एक બુલેટ પ્રૂફ ગાડી છે ભાઈ एक गाड़ी एक ત્યારે છે ને મેં જે આઈસીટી માં રમતી તે ગાડી હતી માઇક છે ભાઈ તો મારો બ્લોગ નહીં ઉઠાણા આમાં હે તું તો હવે બેટા તું તો હવે હરામ કર हंसता तू तो गया बेटे કદે ખાવાનું બનાવ્યા ચાલુ કર. एक गाड़ी हो. હતી બનાવ્યા ત્યારે ચાલુ કર. અરે એ તો કરો મેં નથી બનાવવાનો આજે મમ્મી જ છે એક ગાડી હતી ને તો મેં એમાં હોર્ન દબાવતી ને તો ભાઈ મસ્ત છે સેટરડે સન્ડે તો મારે ઘરે જઈએ કોનું કંઈ ને કંઈ બનતું જાય આ લવ વાળા પિક્ચર રોમેન્ટિક પિક્ચર જોવાની મજા નહીં આવે મર્જ જેવું કંઈ જો કેમ કે યાદ આવી જશે कि दुनिया की नजरों में तू आतंकवादी है और आतंकवादी की प्रेम कहानी नहीं होती ચાલો ગાઈસ હવે આજનો બ્લોગ અત્યારે જ એન્ડ કરીએ કેટલા વાગ્યા છે 8:30 થવાના આજે તો હેતને મેં તમને કીધેલું સવારના કે એના ફ્રેન્ડ્સ આવવાના હતા એટલે એને તો બહુ એન્જોય કર્યું સવારના કેટલા બપોરના આવેલા ને બપોરના 2-2:30 વાગ્યાના આવેલા તે અત્યારે ગયા 7-7:30 બધાએ બહુ એન્જોય કર્યું એ હવે પણ તમને બ્લોગમાં જોવા જ મળશે તો કંઈ નહીં હવે આયરા હેતભાઈ હમણાં બેઠેલા છે શાંતિથી તો કંઈ નહીં આ સાથે જ આજનો બ્લોગ એન્ડ કરીએ બધા એ લોકો તો એન્જોય કરી લીધું હવે ગરમીના લીધે આજે સન્ડે હતો પણ મેં કીધેલું જવાની હતી પણ હવે એના ફ્રેન્ડ્સ લોકો જ બહુ લેટ ગયા અને પછી ઈચ્છા બી નહીં હતી મને પેટમાં જરાક દુખી ને આજે હેતને બી જવાની ઈચ્છા નહીં હતી ગરમી બહુ છે ને એટલે હમણાં તો કંઈ નીકળવાની ઈચ્છા નહીં હતી એટલે એને તો એના ફ્રેન્ડ સાથે સેન્ડવિચ મેં બનાવી હતી જે મેં એનો બ્લોગ છે ને શોર્ટ જ બનાવેલો છે ને શોર્ટમાં મૂકેલું છે જેને પણ એ રીતે બનાવી હોય તો એ શોર્ટ વિડીયોમાં જોઈ લેવું અને એ બધા એના ફ્રેન્ડ્સને બી બહુ જ ભાવી એને એટલે એ લોકોએ તો એ બધું ખાઈને આજે પેટ ભરી લીધું છે હા તો કંઈ નહીં હવે આ સાથે જ આજના બ્લોગને એન્ડ કરીએ મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં ચલો બાય